આજનો આપણો વિષય છે સત્સંગ દીક્ષા ગ્રંથમાં મહંત સ્વામી મહારાજની ભાવના। રાજસ્થાનમાં એક નાનકડું અંતરિયાળ ગામડું આવેલું હતું અને ત્યાં એક ઝૂંપડીમાં સામાન્ય પરિવાર રહેતા। આમે રાજસ્થાનના અમુક પ્રદેશમાં વરસાદ ને બધું ઓછું છે, ઉદ્યોગો ને બધા ઓછા છે, એટલે સામાન્યતઃ પ્રજા ગરીબીમાં જીવન જીવતી હોય, ઓછી સાધન સામગ્રીમાં જીવન જીવતા હોય છે। હવે એક વખત એક યુરોપિયન ભાઈ આખા વર્લ્ડ ટૂરમાં નીકળેલા અને ફરતા ફરતા ભારત દેશમાં રાજસ્થાનમાં આવ્યા અને રાજસ્થાનમાં ગામડામાં ગયા અને એમને તો આ બધી સંસ્કૃતિ જોવી હતી, માણવી હતી, જાણવું હતું બધું, એટલે ત્યાં રાત રોકાવાનું એમને નક્કી કર્યું અને આ જે ગરીબ પરિવાર હતો એને કહ્યું કે મને તમે એક દિવસ અહીંયા તમારે ત્યાં રાત રહેવા દેશો? એટલે એ પરિવારે કહ્યું કે હા, એકદમ આનંદથી, કે તમે આવો, પધારો, અમારા ઘરે રોકાવ તમે। એ પોતે બહાર સુઈ ગયા અને આ જે મહેમાન હતા એમને ઘરમાં સુવડાવ્યા, એમને જમવાનું બધી વ્યવસ્થા કરી, ચા પાણીની બધી વ્યવસ્થા કરી। બીજે દિવસે સવારે જયારે આ યુરોપિયન ભાઈ હતા વિદાય લેતા હતા એ વખતે એમને કીધું કે મારે તમને કેટલા પૈસા આપવાના? ત્યારે કે છે કે શેના પૈસા? કે હું તમારે ઘરે રાત રોકાયો, જમ્યો? એ કે ના, અમારે ભારત દેશમાં તો અતિથિ દેવો ભવ, તમે અમારા ઘરે તો ભગવાન તરીકે આવ્યા છો, અમારે પૈસા લેવાના ના હોય। અને એ વખતે આ યુરોપિયન ભાઈને અતિશય આશ્ચર્ય થયું ને વાત કરી કે ઓહો, અત્યારના જમાનાની અંદર આવી તમારી ખૂબ સુંદર ભાવના છે। અને એ વખતે પોતે કહે છે કે આઈ વિલ પ્રે ટુ ગોડ, કે હું ભગવાનને પ્રાર્થના કરીશ ધેટ નેવર મોડર્નાઇઝ ઇન્ડિયા, કે ભગવાન કે તમે ક્યારેય ભારતને મોડર્ન ના બનાવતા। કે કેમ? આવી ઊંધી પ્રાર્થના કેમ? તો એની પ્રાર્થના ઊંધી નહોતી, સવળી પ્રાર્થના હતી, પણ એ કહે છે કે આઈ વિલ પ્રે ટુ ગોડ ધેટ નેવર મોડર્નાઇઝ ઇન્ડિયા, અધરવાઇઝ શી વિલ લૂઝ હર એબિલિટી ઓફ હોસ્પિટાલિટી, કે જો એ મોડર્ન થઈ જશે ને તો એનામાં આવી જે ખૂબ સુંદર અતિથિ દેવો ભવની ભાવના, ખૂબ પ્રેમની ભાવના, આવી લાગણી એની જતી રહેશે। એટલે હું ભગવાનને પ્રાર્થના કરીશ કે ભગવાન તમે કોઈ ભારતને મોડર્ન ના બનાવતા, કારણ કે આવી બધી વસ્તુઓ છે અત્યારે દુનિયાની અંદરથી અદ્રશ્ય થઈ ગઈ છે, ક્યાંય જોવા મળતી નથી। તો આવી અદ્ભુત ભાવના એને વ્યક્ત કરી। તો આપણે પણ દરેક વ્યક્તિના મનની અંદર ઈચ્છા હોય છે એવી કે હું જે દુનિયામાં રહું છું એ દુનિયા ખૂબ સુંદર હોય, આવી સરસ હોય। દરેક વ્યક્તિના મનમાં ઈચ્છા હોય છે કે એવું અદ્ભુત વિશ્વ હોય, સુંદર વિશ્વ હોય, કે જે દરેકને ગમતું હોય, જેમાં દરેકને કાયમ રહેવાની ઈચ્છા થતી હોય। આજે આપણે એક એવા વિશ્વનો વિચાર કરીએ કે જે વિશ્વની અંદર તાળા તો હોય પણ ક્યાં હોય? તિજોરીઓને નહીં, ઘરને નહીં, બેંકોને નહીં, એટીએમને નહીં, એ વિશ્વની અંદર તાળા હોય ક્યાં હોય? જુગારના ધામોને તાળા હોય, અનીતિના ધામોને તાળા હોય, કેફી પદાર્થની દુકાનોને તાળા હોય। એ વિશ્વની અંદર કોર્ટને તાળા હોય, કહેતા કે ત્યાં કોઈ એવા ગુના જ ન થતા હોય જેથી કરીને કોર્ટ ચલાવવી પડે। એ વિશ્વની અંદર જેલોના મેઇન દરવાજાને તાળા હોય, કારણ કે ત્યાં કોઈ કેદીઓ જ ન જતા હોય। એવું એક સુંદર વિશ્વ કે જ્યાં દેશ દેશ વચ્ચે કે કોઈ જગ્યાએ સીમાડા અને મર્યાદા તો હોય, પણ એ સીમાડા અને મર્યાદા ક્યાં હોય? જમીન અને સમુદ્રની વચ્ચે સીમાડા હોય। એવી દુનિયા કે જેની અંદર મૃત્યુ તો થતું હોય, પરંતુ એ મૃત્યુ બોમ્બથી કે બંદૂકથી નહીં, ઝેર કે આપઘાતથી નહીં, એ મૃત્યુ આયુષ્ય પૂર્ણ થવાથી કુદરતી મૃત્યુ હોય, ભગવાનની ઈચ્છાથી મૃત્યુ હોય। એવું સુંદર વિશ્વ જેમાં બધાને રહેવાની મજા આવે। એ વિશ્વ જ્યાં ખારાશ તો હોય પણ દરિયાની અંદર હોય, માણસો વચ્ચે માણસના સંબંધમાં ખારાશ ના હોય, જ્યાં તોડફોડ હોય પણ એ તોડફોડ પૂર્વ ગ્રહોની હોય, ગેરસમજની હોય, પણ કોઈના ઘરની નહીં, કોઈની ગાડીઓની નહીં, હાથ પગની નહીં, માણસના મનની નહીં। જ્યાં ભાગીદારી હોય પણ ભાગીદારી ક્યાં હોય? એકબીજાના દુઃખની ભાગીદારી હોય। જ્યાં વહેંચણી હોય એ વહેંચણી ક્યાં હોય? સુખની વહેંચણી હોય, નહીં કે જમીન જાયદાદની। તો આવું સુંદર વિશ્વ જ્યાં યુદ્ધ થતું હોય, પણ એ યુદ્ધ ક્યાં થતું હોય? પોતાના મન સાથેનું યુદ્ધ હોય, માણસ વચ્ચેનું યુદ્ધ ના હોય। જ્યાં સ્વાર્થ હોય પણ એ સ્વાર્થ પોતાનું કાર્ય સાધવા માટેનો નહીં, મોક્ષ સાધવા માટેનો સ્વાર્થ હોય। આવું સરસ વિશ્વ હોય તો એમ થાય કે આપણે 100 નહીં 200 વર્ષ સુધી રહીએ। તો એવી સુંદર ભાવના, એવા સુંદર વિશ્વની વિભાવના આપણને આજે સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર જોવા મળે છે। તો આજે આપણે એ જોઈશું
કે આ સત્સંગ દીક્ષા ગ્રંથ મહંત સ્વામી મહારાજે રચ્યો છે, તો એની પાછળની એમની ભાવના વિભાવના કઈ છે? મહંત સ્વામી મહારાજ સત્સંગ દીક્ષા ગ્રંથ રચવા પાછળનું કારણ પોતે 7મા શ્લોકની અંદર લખે છે. શાસ્ત્રમ સત્સંગ દીક્ષેતિ શુભાશયાદ વિરચ્યતે. મહંત સ્વામી મહારાજ લખે છે કે આ ગ્રંથ શેના માટે લખવામાં આવે છે? પહેલામાં પહેલી વાત તો કે શુભાશયાદ એટલે કે શુભ ભાવનાથી લખવામાં આવે છે. અને એ શુભ ભાવના કઈ છે મહંત સ્વામી મહારાજની? એ શુભ ભાવના પહેલા જ શ્લોકની અંદર મહંત સ્વામી મહારાજ લખે છે, સ્વામિનારાયણ સાક્ષાદ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમામ શાંતિમ આનંદમ સુખમ અર્પયેત. મહંત સ્વામી મહારાજ આ પહેલા શ્લોકમાં એમની ભાવના પ્રગટ કરતા લખે છે કે આ ગ્રંથ એટલા માટે લખ્યો છે કે સર્વેભ્ય પરમામ શાંતિમ સુખમ અર્પયેત. ભગવાન સ્વામિનારાયણ અક્ષર પુરુષોત્તમ મહારાજ બધાને એવું સુખ, પરમ શાંતિ અને આનંદ અર્પે. તો આ એમની ભાવના છે મહંત સ્વામી મહારાજની. ઇંગ્લિશમાં એક સુંદર વાક્ય છે, એમાં કહેવામાં આવ્યું છે કે હી હેઝ ધ હાર્ટ વેર ધ હોલ વર્લ્ડ કેન લીવ ઇન. મહંત સ્વામી મહારાજ પાસે એવું હૃદય છે કે જેમાં આખી દુનિયા સમાઈ જાય. અને એટલા માટે જ મહંત સ્વામી મહારાજ અહીંયા લખે છે, પહેલી જ એમની ભાવના એ છે કે સર્વે સુખી થાય. એવું નહીં કે કોઈ ખાલી અમારા અનુયાયી સ્વામિનારાયણ સત્સંગી સુખી થાય, ખાલી ભારત દેશવાળા જ સુખી થાય, એવું નહીં, આખી દુનિયા. તો પહેલી ભાવના મહંત સ્વામીની એ છે કે સર્વ સુખી થાય. બીજું કહે છે કે સર્વત્ર સુખી થાય, સર્વદા સુખી થાય, સર્વ પ્રકારે સુખી થાય, સર્વ સાથે સુખી થાય. આ એક મહંત સ્વામી મહારાજની ખૂબ વિશેષ ભાવના છે. તો સર્વ સુખી થાય એવી મહંત સ્વામી મહારાજની ભાવના છે. અને એટલા માટે જ આ સત્સંગ દીક્ષા ગ્રંથમાં 12મા શ્લોકથી 17મા શ્લોકમાં મહંત સ્વામી મહારાજની આ ભાવના આપણને દ્રશ્યમાન થાય છે. મહંત સ્વામી મહારાજ કહે છે કે બાળક હોય કે વૃદ્ધ હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, દેશના હોય કે પરદેશના હોય, રૂપાળા હોય કે કદરૂપા હોય, એ પાપી હોય કે પુણ્યશાળી હોય, રોડપતિથી લઈને હળપતિથી લઈને કરોડપતિ સુધીના એમને આ ભાવનામાં સમાવેશ થાય છે. અજ્ઞાનીથી લઈને વિજ્ઞાની સુધી, ગૃહસ્થ હોય કે ત્યાગી હોય, મહંત સ્વામી મહારાજની ભાવના છે કે સર્વને સુખી કરવા છે. અને આ સત્સંગ દીક્ષા ગ્રંથ પણ સર્વને માટે છે. એના અધિકારી આખી દુનિયાના દરેક વ્યક્તિઓ છે, એમાં કોઈ ભેદભાવ નથી. તો આ સુખી કરવાની એમની ભાવનામાં દરેક વ્યક્તિ સમાઈ જાય છે. અહીંયા મહંત સ્વામી મહારાજ આપણને નવો રાહ બતાવે છે. એ નવો રાહ કયો છે? નોર્મલી દુનિયામાં કેવી વાત થતી હોય છે કે મી, હું અને મારું. મીનો સ્પેલિંગ થાય છે ME. હવે મહંત સ્વામી મહારાજ કહે છે કે એને ઊંધું કરી નાખો. એમ ને ઊંધું કરો એટલે શું થાય? WE. મી માંથી વી કરી દેવાનું છે. તો મી માંથી જો વી થઈ જાય ને, આખી દુનિયામાં સમાઈ જાય. આપણે એકલા જ સુખી થઈએ એમ નહીં, આખી દુનિયા સુખી થાય. તો આ મહંત સ્વામી મહારાજની ભાવના છે. જેમ સૂર્ય છે એ દરેકને પ્રકાશ આપે છે, નદી છે એ દરેકને પીવા માટે પાણી આપે છે. નદી એવું નથી કહેતી કે તું કેટલું ભણેલો છું પછી તને પાણી પીવા માટે આપું. તું અભણ હોય ને તો તને કાંઈ પાણી પીવા નહીં મળે. 10મું ધોરણ પાસ હશે ને તો 1 ગ્લાસ પાણી આપીશ, અને જો PhD થયો હશે ને તો ઘડે ઘડા જેટલું જોઈએ એટલું પાણી આપીશ. એવું કે ક્યારેય નદી? એવું ક્યારેય ન કે. વરસાદ છે બધા માટે છે, વૃક્ષનો છાયો દરેક માટે છે, પૃથ્વી બધાને આશરો આપે છે. એમ મહંત સ્વામી મહારાજ સર્વને સુખી કરવા માટે આ ગ્રંથ લખે છે. બીજી વાત મહંત સ્વામી મહારાજ અહીંયા કહે છે કે સર્વત્ર સુખી થાય. સર્વત્ર એટલે ભારતમાં જ સુખી થાય એમ નહીં, આખી દુનિયામાં, અમેરિકામાં પણ લોકો સુખી થાય. એ પછી ભલે માણસોથી ધમધમતું મેનહેટન હોય, એ પછી કોઈ નિર્જન ટાપુ હોય, 2-4 વ્યક્તિઓ જ રહેતા હોય, દરેક જગ્યાએ સર્વત્ર બધા જ સુખી થાય, સર્વદા સુખી થાય. આજે સુખી થઈને કાલે દુઃખી એવું નહીં. એ કાયમ માટે આ જીવન સુખી થાય. આ જીવન નહીં, દેહ મૂક્યા પછી, મૃત્યુ પછી પણ સુખી થાય એવી એમની આ ભાવના છે. સર્વ પ્રકારે સુખી થાય, તન મન ધનથી સુખી થાય, બધા જ પ્રકારે સુખી થાય એમની ભાવના છે. સાથે સાથે ઘણીવાર સુખી થાય એની ભાવના હોય દરેક વ્યક્તિને. આપણે પ્રાર્થના કરતા હોય ભગવાન સૌનું ભલું કરો, પણ શું કહીએ પછી તરત શરૂઆત મારાથી કરો કે હું જ સુખી થાવ, બીજા બધા પછી સુખી થાય એમ નહીં. મહંત સ્વામી મહારાજ કહે કે સર્વને સાથે સુખ મળે, આખી દુનિયા સાથે સુખી થાય, આપણે બધા ભેગા થઈને સુખી થઈએ. એ ભાવના મહંત સ્વામી મહારાજની છે. 2017ની સાલમાં સારંગપુરની અંદર જાન્યુઆરી મહિનામાં સંત શિબિર ચાલી રહી હતી.
અને સંત શિબિરમાં મોહન સ્વામી મહારાજને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે સાંઈ બાબા, તમે રોજ સવારમાં 3:15 3:30 વાગે જાગી જાઓ છો અને તમે અમને દર્શન આપવા માટે તો 5:15 5:30 બહાર આવો છો. આ એમના મનની મોહન સ્વામી મહારાજની આવી શુભ ભાવના કે ભલે આપણે વહેલા જાગી જઈએ, પણ બધા હરિભક્તો જો સ્વામી 3:15 બહાર આવી જાય રૂમમાંથી, તો આપણે નાવું ધોવું પૂજા પાઠ કર્યું તો આખી રાત ઊંઘવામાં જ ના મળે આપણને. પણ સ્વામી આપણું ધ્યાન રાખીને આપણે દુઃખી ના થઈએ, સુખી થઈએ એટલે 5:15 5:30 આવે છે. તો કે તમે 2 કલાક શું કરો રૂમમાં? મોહન સ્વામી મહારાજે ખૂબ સુંદર ઉત્તર આપતા કહ્યું કે હું પહેલા સવારમાં જાગી અને નાહી ધોઈ અને પછી રૂમમાં આસન કરું, યોગાસન, પછી જુદી જુદી મુદ્રાઓ કરું અને ત્યારબાદ બધા જ સંતોને, ડોક્ટર સ્વામીને, કોઠારી સ્વામીને, ત્યાગોલભ સ્વામીને, ઈશ્વર સ્વામી, વિવેકસાગર સ્વામી બધાને યાદ કરું અને એમના માટે મહારાજને પ્રાર્થના કરું કે એમનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે, એમનું ખૂબ ભલું થાય, આવી પ્રાર્થના. પછી બધા કોઠારી સંતો, બધા સંતોને યાદ કરું અને એમના માટે પણ પ્રાર્થના કરું કે એ બધા સંતોનું ખૂબ ભલું થાય. પછી શું કરો તમે? તો કે ત્યાર પછી હું શરૂ કરું, ઓસ્ટ્રેલિયા યાદ કરું, ન્યુઝીલેન્ડ યાદ કરું, આ બાજુ મલેશિયાને યાદ કરું, થાઈલેન્ડને યાદ કરું, ચાઇનાને, સિંગાપોરને, બધાને ક્રમમાં યાદ કરતો જાઉં. શ્રીલંકા, ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, યુરોપ, કેનેડા, અમેરિકા, બધાને લાઈનમાં લેતો છું, બધાને યાદ કરું, દેશોને બધાને. એટલે આપણને આશ્ચર્ય, ઘણી વાર અમેરિકાને, સિંગાપોરને, ઓસ્ટ્રેલિયાને યાદ કરીએ કે આપણે ભાઈ ત્યાં જવું છે, સત્સંગ કરવો છે ને એના વિઝા લેવા હોય, બીજા બધાને બહારના ને એવું હોય, યાદ કરતા હોય કે ભાઈ એમના મનમાં રટણ રહેતો હોય કે અમેરિકા જઈને પૈસા કમાવે. તમે શું કામ યાદ કરો? ત્યારે તમને આશ્ચર્ય થશે. બાપા કે પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બધા દેશોને યાદ કરીને પ્રાર્થના કરું કે એ બધાનું બહુ ભલું થાય, એ બધાના ધંધા, વેપાર, રોજગાર સારા ચાલે, બધા સુખી થાય. તો જો આ મોહન સ્વામી મહારાજના હૃદયમાં આખી દુનિયા સમાઈ જાય ને, એટલું મોટું એમનું હૃદય છે. જો વાક્ય બોલવું સહેલું છે, પણ એક એક સેકન્ડ, એક એક મિનિટ, કલાક, દિવસો, મહિનાઓ, વર્ષો, આખી જિંદગી મોહન સ્વામી મહારાજે આ જ ભાવના રાખી છે કે દરેક વ્યક્તિ સુખી થાય. તો હવે આપણે સત્સંગ દીક્ષા ગ્રંથમાં એ જોઈશું કે મોહન સ્વામી મહારાજની કેવી અદ્ભુત ભાવના છે. તો બીજાને સુખ આપતા પહેલા તો પહેલી ભાવના મોહન સ્વામી મહારાજની એ છે કે કોઈ દુઃખી ન થાય. જો ઘણી વખત છે ને, બીજાને આપણે સુખ આપીએ એની કરતા પહેલા દુઃખી ના થાય ને એ વધારે વિચાર કરવો પડતો હોય છે. કોઈના તન અને મનને ઠેસ ના પહોંચે. જો કદાચ ઘણી વાર બીજાને સુખી ના કરી શકીએ તો કઈ વાંધો નહીં, દુઃખી તો ના કરીએ, સુખ આપ્યા બરાબર જ હોય છે. કોઈને દુઃખી ના કરીએ એટલે સુખી કર્યા બરાબર છે. પીપા પાપ ન કીજે, પુણ્ય કિયા 100 બાર, જો કિસી કા લિયા નહીં તો દિયા 12,000. કોઈના 1000 રૂપિયા લઈ ના લઈએ તો 500 રૂપિયા આપ્યા બરાબર જ હોય છે. કોઈને નડીએ નહીં ને એ મદદ કર્યા બરાબર જ હોય છે. તો પહેલું મોહન સ્વામી મહારાજ આ કે છે કે કોઈને દુઃખી ન કરીએ. 31મા શ્લોકમાં મહારાજ કહે છે, મોહન સ્વામી મહારાજ, કે ચોરી ના કરવી. ચોરી ના કરીએ તો આપણે એને પૈસા આપ્યા બરાબર જ છે. તો કોઈને દુઃખી ના કરવા. કોઈના પૈસા લઈ લઈએ, વસ્તુ લઈ લઈએ તો વ્યક્તિ દુઃખી થાય, તો કોઈને દુઃખી ના કરવા. 33 અને 34મા શ્લોકમાં કહે છે કે કોઈ મનુષ્યની, કોઈ પશુની, પક્ષીની, કોઈની હિંસા ન કરવી. જો આપણે કોઈને જીવાડી ના શકીએ તો આપણને મારવાનો અધિકાર નથી. તો આપણે જીવાડી ના શકીએ તો કઈ નહીં, મારીએ તો નહીં કોઈને. તો આ મોહન સ્વામી મહારાજ આપણને એ કહે છે. 38ના શ્લોકમાં અને 163મા શ્લોકમાં કહે છે કે કોઈને મારવું નહીં, કોઈને ગાળો ના દેવી, કોઈની ઉપર કટાક્ષ ન કરવો, અપમાન ન કરવું. તો જો આ ભાવના, કોઈને ગમે તેમ શબ્દો આપણે બોલી જઈએ, લેવા દેવા વગર સામેનો વ્યક્તિ દુઃખી થતો હોય છે. તો એ રીતે આપણે કોઈને દુઃખી ન કરવા. 159મો શ્લોક, 160મો શ્લોક, 162મો, 163મો, એમાં કહે છે કે વડીલોનો, શિક્ષકોનો, ગુરુજનોનો આદર કરવો, એનો અનાદર ન કરવો. ગીતામાં કૃષ્ણ ભગવાન લખે છે કે સંભાવિતસ્ય ચા કીર્તિ મરણાદતિ રીચ્યતે. કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય અને એનું તમે અપમાન કરો ને તો એને મરણ કરતા વધારે દુઃખ લાગે છે. તો આવી રીતે વડીલોનું, શિક્ષકોનું, ગુરુજનોનું, પ્રતિષ્ઠિત વ્યક્તિઓનું ક્યારેય અપમાન ન કરવું. એનાથી આગળ વાત કહે છે કે એના કરતા વધારે સારું એને મધુર વચનોથી બોલાવવા, એને માનથી બોલાવવા, સંબોધન સારું કરવું, સત્ય, હિત અને પ્રિય લાગે એવી વાણી આપણે વાપરવી. અત્યારના જમાના પ્રમાણે ખૂબ શીખવા જેવી વાત છે અને ખૂબ મોટી વાત છે. ઘણી વખત લેવા દેવા વગરના ઝઘડા એક વાક્યોમાંથી થઈ જતા હોય છે અને બંને પક્ષે દુઃખી થતા હોય છે. એની કરતા જો આપણે આવી રીતના સારી રીતે બોલીએ, કોઈનું અપમાન ના કરીએ તો બધા જ સુખી રહેતા હોય છે. 162ના શ્લોકમાં કહ્યું કે કોઈના ઉપર મિથ્યા દોષારોપણ ન કરવું.
આપણને ખબર જ ના હોય કે આ તો આવો છે ને આ તો આવો છે ને હા આમ તો હશે જ, એવું આપણે બધું કહેવા માંડતા હોય છે, ઓપિનિયન અભિપ્રાય આપવા માંડતા હોઈએ છીએ. તો એ ન કરવું, જાણતા અજાણતા પણ કોઈને દુઃખ ન થાય. 165 શ્લોકમાં કહે છે કે કોઈના દોષ અવગુણ બીજાને ન કહેવા. બીજાને જો આપણે કોઈને અવગુણ કહીએ ને એ વ્યક્તિ પેલા વ્યક્તિને કે એને જાણવા મળે તો પણ એને દુઃખ થતું હોય છે. 170 શ્લોકમાં કહે છે કે વિવાદ કલહ ન કરવા. 191 શ્લોકમાં કહે છે કે ગરીબનું જૂટવી ન લેવું, એની ઉપર દયા રાખવી. આ સમાજની અંદર ઘણા બધા એવા વ્યક્તિઓ છે કે જેની પાસે પૂરતા પૈસા ના હોય, પૂરતી સાધન સામગ્રી ના હોય, તો આપણે નોકરી ધંધો કે બીજું ત્રીજું કરતા હોય છે, ગરીબ માણસોને લૂંટી લેવા, એને ચૂસવા એવી ભાવના ના રાખવી. મોટું મન રાખવું, 2, 5, 10 રૂપિયા વધારે લઈ જાય, 2, 5, 10 રૂપિયાનો આપણને કદાચ નફો ઓછો મળે, જા ભાઈ તું સુખી થજે, એવી જો ભાવના રાખીએ તો દરેક વ્યક્તિ આપણને આશીર્વાદ આપે, આપણે પણ સુખી થઈએ. 218 શ્લોકની અંદર મહાસ્વામી મહારાજ કહે છે કે કોઈ પણ અવતારનું ખંડન ન કરવું. અને એની સાથે સાથે કહે છે 248 શ્લોકમાં કે રામનવમીના દિવસે રામ ભગવાનનો ઉત્સવ કરવો. 249 શ્લોકમાં કહે છે કે શિવરાત્રીએ શંકર ભગવાનનું પૂજન કરવું. 250 શ્લોકમાં કહે છે મહંત સ્વામી મહારાજ કે કાળી ચૌદસે હનુમાન દાદાનું પૂજન કરવું. 251 શ્લોકમાં કહે છે કે વિષ્ણુ ભગવાન, શંકર ભગવાન, પાર્વતી માતા, ગણપતિજી, સૂર્યદેવ, આ બધા જ દેવોને માનવા. તો મહંત સ્વામી મહારાજની આ કેવી અદભુત ભાવના. મહંત સ્વામી મહારાજ કહે છે કે જ્યાં જ્યાં પણ આપણે રસ્તે જતા હોય, સનાતન ધર્મનું કોઈ દેવાલય આવે, મંદિર આવે, તો તે દેવને પૂજન કરવું, એને પ્રાર્થના કરવી, પગે લાગવું, મંદિરે દર્શન કરવા માટે જવું, આ કેટલી વિશાળ ભાવના. અને એની સાથે સાથે બીજી બધી વાતો પણ આ 52, 53, 54 શ્લોકમાં કહે છે કે કોઈ દેવની નિંદા ન કરવી, કોઈ સંપ્રદાયનું નિંદા, કોઈ ભક્તોની નિંદા, કોઈની મંદિરની, શાસ્ત્રની, સંતોની પણ નિંદા ન કરવી. સાથે કે છે 260 શ્લોકમાં કે અયોધ્યા, મથુરા, કાશી, કેદારનાથ, બદ્રીનાથ, રામેશ્વરમ, આ બધા તીર્થયાત્રા, આ બધા તીર્થોની યાત્રા કરવી. આપણે કેટલી વિશાળ ભાવના મહંત સ્વામી મહારાજની. અને આ ખાલી બોલ્યા છે એવું નહીં, મહંત સ્વામી મહારાજે જીવનમાં વર્તીને બતાવ્યું છે. ક્યારેય પણ મહંત સ્વામી મહારાજના આટલા બધા પ્રવચનો આપણે સાંભળીએ છીએ, ક્યારેય પણ મહંત સ્વામી મહારાજના પ્રવચનમાં કોઈ પણ દેવ દેવતા, મંદિરો, સનાતન ધર્મ એનું તો ખંડન નહીં, કોઈ વ્યક્તિનું પણ ખંડન નથી આવતું ક્યારેય પણ. અરે એમના જાહેર પ્રવચનમાં એમ નહીં, ઘણી વખત તો સંતોની સભા હોય, ઘણી વખત સાંઈ બાપાનો તો અમે ઘણી વાર રૂમમાં પણ લાભ લીધો છે. કઈ વાતોચીતો રૂમમાં થતી હોય, કોઈને ટેલિફોનમાં સ્વામી વાતચીત કરતા હોય, ત્યારે પણ નહીં, જાહેરમાં તો નહીં પણ ખાનગીમાં પણ ક્યારેય પણ કોઈ પણ દેવનું એમને ખંડન નથી કર્યું. દેવનું ખંડન તો નથી કર્યું, સાથે સાથે એમના પ્રત્યે અતિશય આદર ભાવ. અને એ જોયું છે જયારે જયારે મહંત સ્વામી મહારાજ બહાર ગયા હોય અને ક્યાંય પણ લાભ મળે એવો હોય તો પ્રસિદ્ધ તીર્થ સ્થાનોમાં બધે જ, આજે વાત કરી અયોધ્યા, મથુરા, કાશી, કેદારનાથ, બદ્રીનાથ, રામેશ્વરમ, બધે જ મહંત સ્વામી મહારાજે દર્શન કરેલા છે. પ્રસિદ્ધ તીર્થ સ્થાનો, કદાચ પ્રસિદ્ધ ના હોય ને નાના સ્થાનો હોય ભગવાનના, તો પણ મહંત સ્વામી મહારાજે ત્યાં દર્શન કરેલા છે. આવી એમની વિશાળ ભાવના. તો આપણે આપણા જીવનમાં આ ધ્યાન રાખીએ કે ક્યારે પણ આપણા થકી બીજા વ્યક્તિને દુઃખ ન પહોંચે, આપણા પડોશીને દુઃખ ન પહોંચે, આપણા પરિવારમાં દુઃખ ન પહોંચે. અને સાથે સાથે જિંદગીની અંદર આપણે જીવીએ છીએ, આપણી સાથે સાથે આખી દુનિયા જીવે છે. ઘણી વખત આપણે રોડ ઉપર ખાડો કરી દીધો હોય, ઘણી વખત કોઈને સાઈડ ન આપીએ, ઘણી વખત કોઈ પણ, તો દરેકને આ વિચાર કરવો કે મારે લીધે કોઈ બીજો વ્યક્તિ પરેશાન તો નથી થતો ને. એટલી જોર જોરથી ઘણી વાર વાતો કરીએ આપણે, ઘણી વાર ઘરની અંદર મોટે મોટેથી સ્પીકરો વગાડીએ સવારના પોરમાં, તો હવે એને લીધે બાજુવાળાને પરેશાન થતા હોય, દુઃખી થતા હોય, તો આપણે આ વિચાર કરો કે મારે લીધે બાજુવાળો દુઃખી નથી થતો ને. આપણી સાધન સામગ્રી બધી જ આપણે વાપરીએ, એની ના નહીં, પણ આપણા રૂમમાં સ્પીકર જોરથી વગાડીએ જેથી કરીને બાજુની રૂમવાળો, ભલે નહીં આપણા પત્ની હોય કે આપણો દીકરો હોય કે આપણા ભાઈ હોય, એ પણ પરેશાન ન થાય, એ પણ દુઃખી ના થાય, હેરાન ન થાય. તો આ ભાવના મહંત સ્વામી મહારાજે આપણને સત્સંગ દીક્ષા ગ્રંથમાં દ્રઢાવી છે. હવે મહંત સ્વામી મહારાજ આગળ બીજા વ્યક્તિઓ, આખી દુનિયા કેવી રીતે સુખી થાય એનો વિચાર આપણને કહે છે. જો બીજા સુખી થાય એના માટે આપણે ઘણી વખત આપણા મનનું બહુ મોટું છોડી દેવું પડતું હોય છે, આપણે સહન કરવું પડતું હોય છે, આપણે ઘસાવવું પડતું હોય છે, મનગમતું મૂકી દેવું પડે છે. સામાન્ય રીતે ઘરની અંદર વિચાર કરીએ ને તો જો બીજાને સુખી થાય એવી ભાવના રાખવી હોય તો કેટલું બધું છોડવું પડે, કેટલું સહન કરવું પડે. હવે કોઈક સારો દિવસ આવતો હોય અને ઘરની અંદર બધા નક્કી કરીએ કે ચાલો ભાઈ કાલે કઈ આઈટમ જમવાની બનાવી છે. હવે આપણને ભાવતી આઈટમ હોય કઈ હોય, પાવભાજી.
હવે આપણા ધર્મપત્ની કે ના મને તો પાવભાજી રે, મને છે ને ગુલાબજાંબુ ભાવે છે, ગુલાબજાંબુ બનાવે છે. તો વળી પાછા બાળકોને પૂછીએ, એમાં દીકરો હોય તો કે ના મને તો બટેટા વાળા બહુ ભાવે છે, એ બનાવો ને કાલે. તો જો આ 4 જણા છે ઘરના, હવે ચારેય જણા એવો વિચાર કરે કે બીજો સુખી થાય તો શું થાય વિચારો. આપણે આપણી ભાવતી આઈટમનો ત્યાગ કરી દેવો પડે, પણ જો કેટલું મનનું મૂકવું પડે, કેટલું ઘસાવવું પડે, કેટલું સહન કરવું પડે છે, અનુકૂળ થવું પડે છે. તો મહંત સ્વામી મહારાજની આ ભાવના છે, વિચાર કરો એ આપણા આપણને સુખી કરવા માટે કેટલું એમને સહન કર્યું હશે, એમની મહાનતા કેટલી છે આના ઉપરથી ખબર પડે છે. રેલવે સ્ટેશને કે દવાખાને કે લાઈનમાં ઉભા છે અને દવાખાનામાં આપણી પછીથી કોઈક બચારો આવ્યો ને બહુ દુખાવો થતો હોય, હવે આપણે એને સુખી કરવાની જો ભાવના રાખવી હોય, વિચાર કરો એને કહેવું પડે હા ભાઈ ચાલ તું આગળ જા, મારી કરતા તારી વહેલો ટ્રીટમેન્ટ થઈ જાય તો સારું. હવે આપણે અડધો પોણો કલાકથી લાઈનમાં ઉભા રહ્યા હોય, પણ બીજાને સુખી કરવા માટેની જો ભાવના હોય તો આ આપણે છોડવું પડે ને એને આગળ જવા દેવો પડે. તો એ આપણને અહીંયા દેખાય છે. 299માં શ્લોકમાં મહંત સ્વામી મહારાજ લખે છે કે સર્વત્ર ભગવાન સ્વામિનારાયણના કૃપાશીષ વરસે. જો એમની કેવી શુભ ભાવના, સર્વત્ર ભગવાન સ્વામિનારાયણના કૃપાશીષ વરસે. જો ભગવાને સુખની દુકાન ખોલી છે, સર્વત્ર બધી જગ્યાએ આ માલ મળશે, સુખનો માલ. એવું નહીં કે ભારતમાં જ મળશે, નહીં મળે, અંતરિયાળ ગામડામાં નહીં મળે, ના. ઘણી વખત એવી વસ્તુઓ ઘણી હોય છે કે સાવ ગામડામાં ના મળતી હોય, પણ આ તો સુખની દુકાન ભગવાનની. એમાં પૈસા ના ચાલે, એમાં પ્રાર્થના જોઈએ. અને જો તમે પ્રાર્થના કરો એટલે ભગવાન તમારી મદદ કરવા માટે આવી જ જાય. હોમ ડિલિવરી બધું જ તમારા ઘરે ઓનલાઈન સર્વિસ છે, એમેઝોન જેવી સર્વિસ છે ભગવાનની. પ્રાર્થના કરો એટલે ભગવાન તમને આપી જ દે એ વસ્તુ. અને વિશ્વાસથી પ્રાર્થના કરો, ભગવાન તમને સુખી કરે. તો મહંત સ્વામી આ કહે છે કે ભગવાનના કૃપાશીષ બધે જ વર્ષે. 300માં શ્લોકમાં કહે છે કે સર્વેના દુઃખો, ત્રિવિધ તાપ, ઉપદ્રવ, ક્લેશ, અજ્ઞાન, સંશય, ભય બધાનો વિનાશ થાય. મહંત સ્વામી મહારાજ આ ભાવના રાખી છે. એક ખાલી ભાવના રાખીને બેસી નથી રહ્યા, અને એના માટે એવો એમને પ્રયત્ન કર્યો છે. 2019ની સાલમાં ઓગસ્ટ મહિનો ચાલતો હતો અને આફ્રિકામાં દારે સલામમાં શિબિર ચાલતી હતી કાર્યકરોની. મહંત સ્વામી મહારાજ 10 દિવસ માટે ત્યાં રોકાવાના હતા. અને કાર્યકરોની શિબિર હોય એટલે સાહજિક છે, આફ્રિકા ખંડ છે એ પ્રમાણેના સત્સંગ પ્રમાણે 300 જેવા કાર્યકરો ભેગા થયેલા. હવે એક આફ્રિકન નેટિવ, એનું નામ હતું સ્ટીવન, અને પોતે ક્રિશ્ચિયન હતા અને એકદમ ગરીબ પરિસ્થિતિ હતી, એકદમ ઝૂંપડામાં રહેતા અને નારિયેલ વેચવાનો ધંધો કરતા. અને નારિયેલ પણ વેચવાનો એટલે કેવી રીતે, કઈ દુકાન સારી હોય એવું નહીં, કોઈ લારી હોય એમ નહીં, એની સાવ ખખડધજ ખખડી ગયેલી સાયકલ, કોઈ ચોરી ગયો હોય તો પાછી આપી જાય, ભાઈ રિપેરિંગનો ખર્ચો મોંઘો પડે એવો છે. એવી સાયકલ, એની પર 2 કોથળા ચડાવે, એક ટોપલો ચડાવે, કોથળામાં નારિયેલ હોય, ટોપલામાં છોલેલા નારિયેલ હોય ને એ નારિયેલ વેચે. એને જોયું કે અહીંયા 200-300 માણસો ભેગા થયા છે, ચાલો આપણો ધંધો થોડો ઘણો ચાલશે એટલે જઈએ. પણ હવે આમાં તો કેવું છે, શિબિર વચ્ચે 2 રિસેસની અંદર શરબત પાણી હોય, હવે એમાં નારિયેલ કોણ પીવે, કોઈ ના પીવે. એટલે એનું કઈ વેચાતું નતું, બચારો ઉદાસ હતો, મને કઈ મળ્યું નહીં અહીંયા. અને એમાં મહંત સ્વામી મહારાજ પોતે એમના ઉતારામાંથી આ શિબિરમાં પ્રવચનનો અને આશીર્વાદનો બધાને લાભ આપવા માટે જતા હતા. એમની દ્રષ્ટિ આ સ્ટીવન ઉપર પડી એટલે સંતોને કીધું તપાસ કરો આ કોણ વ્યક્તિ છે. તપાસ કરતા ખબર પડી, સંતો બધું ઊંડા ઉતર્યા અને બધો રિપોર્ટ આપ્યો કે સ્વામી આ વ્યક્તિ અહીંના આફ્રિકન છે, ક્રિશ્ચિયન છે, એમનું નામ સ્ટીવન છે અને બહુ ગરીબ છે અને નારિયેલ વેચવા માટે આવે છે, પણ એ દુઃખી છે કારણ કે એના બચારાનું નારિયેલ વેચાતા નથી અહીંયા. એટલે સ્વામી કહે છે કે વાંધો નહીં, આપણે પછી સ્વામી જતા જતા એમને મળ્યા, આશીર્વાદ આપ્યા કે તમારો ધંધો ખૂબ સારો ચાલશે, તમારા નારિયેલ સારા વેચાશે. શિબિરના હરિભક્તોએ પણ આ બધું જોયું કે બાપાએ એને આશીર્વાદ આપ્યા છે, આવો પ્રસાદીનો વ્યક્તિ, એટલે બધા એમની પાસેથી નારિયેલ લેવા માંડ્યા. વળી પાછા શિબિર પતે એટલે બીજે બહાર જઈને પણ વેચે. પછી તો રોજે રોજ જયારે સ્વામી પ્રસાદ થવાનો હોય એની પહેલા પોતે આવી જતા. બાપાને પછી કહ્યું સ્વામી તમે આશીર્વાદ આપ્યા અને ત્યારથી મારા નારિયેલ બધા જ વેચાઈ જાય છે રોજ, અને આપણી બહુ મોટી કૃપા, અને મારું જે કઈ $200-250 દેવું હતું એ પણ ચૂકતે થઈ ગયું અને સારામાં સારો ધંધો ચાલે છે મારો. અને રોજ પછી તો એવો ભક્તિભાવ એનો એવો પૂર્વનો મુમુક્ષુ હશે તો મહંત સ્વામી મહારાજને નારિયેલ કાપી અને સ્ટ્રો લગાવીને આપે, અને મહંત સ્વામી મહારાજ એ પાછા નારિયેલ પીવે, સારું એવું નારિયેલ પીવે, લગભગ અડધું જેવું પી જાય, અને પછી એ નારિયેલ પાછું સ્ટીવનને આપે. એટલે સ્ટીવન પણ એવું કે પ્રસાદીનો મહિમા સમજીને એ નારિયેલ પી જાય. પછી સંતો જયારે બપોરે સ્વામી જમવા બેઠા ત્યારે સેવક સંતે વાત કરી કે બાપા તમને આમ તો નારિયેલ તો ફાવતું જ નથી, મહંત સ્વામી મહારાજ નારિયેલ પીતા જ નથી કોઈ દિવસ, અને તમને તો નારિયેલ ફાવતું જ નથી, તમે કેમ પીવો છો?
તો કે સ્વામી કે આપણે હરિભક્તને રાજી કરવા પડે ને. તો કે સ્વામી એ ક્યાં આપણા હરિભક્ત છે, એ તો અહીંયા 2-3 દિવસથી આવે છે, કઈ સત્સંગ પણ નથી, ક્રિશ્ચિયન છે પોતે. તો કે સ્વામિનારાયણ નું નામ લીધું ને એટલે આપણા સત્સંગી કહેવાય. સ્વામીને રાજી કરે. બ્રહ્મોત્સવ સ્વામી કહ્યું બાપા પણ તમે તો આમ એકાદું ઘૂંટડો પીતા હોય તો બરાબર છે, એક ઘૂંટડો નહીં, આમ સારું એવું અડધું એવું નારિયેલ પી જાવ છો તમે, અને તમે નારિયેલ આટલું પી જાવ તો તમારા પાચક રસો જે થયા હોય એ તો નારિયેલ પચાવવામાં જ જતા રહે, પછી તમે જમો કઈ રીતે, જમવાનું કઈ અનુકૂળ ના થાય. પછી સ્વામી કે આપણે એને રાજી કરવો છે. એટલે તો જો કેવી અદભુત એમની ભાવના છે, એક સામાન્ય વ્યક્તિને રાજી કરવા માટે પોતાને ભલે દુઃખ થાય, અનુકૂળ પોતાને ના આવે છતાં પોતે નારિયેલ પીવે છે, સારું એવું નારિયેલ પીવે છે, ભલે જમવાનું ઓછું થાય તો. વળી પાછા જતા જતા બીજા દિવસે જોયું એની સાયકલ ખરાબ થઈ ગયેલી, એકદમ ભંગાર સાયકલ હતી. તો સ્વામી કે આને નવી સાયકલ આપણે લઈ આપો. હરિભક્તોને આજ્ઞા કરી અને હરિભક્ત દ્વારા નવી સાયકલ બાપાએ અપાવડાવી. તો જો દુનિયાના દરેકના દુઃખો દૂર થાય એના માટેની મહંત સ્વામી મહારાજ પ્રયત્ન કરે છે, પ્રાર્થના કરે છે. 301 શ્લોકમાં મહંત સ્વામી મહારાજ કહે છે કે ભગવાનની કૃપાથી બધા જ નિરામય થાય, બધાનું સ્વાસ્થ્ય સારું રહે, સુખ શાંતિ અને કલ્યાણ બધાનું થાય. જો તો કોરોના અત્યારે રોગ છે, આખી દુનિયામાં છે. મહંત સ્વામી મહારાજ રોજ એના માટે પ્રાર્થના કરે છે, 3 ટાઈમ, સવાર બપોર ને સાંજ, કે આ કોરોના જાય. અને પ્રાર્થના કરીને બેસી રહે છે. એમ નહીં, આપણે રોજે રોજનું શાકભાજીનું વિતરણ કરતા, રાશનની કીટોની વિતરણ કર્યું છે જેને જરૂરિયાત પડી. મુંબઈની અંદર આપણું આખું તૈયાર રેડીમેડ ખીચડી રેડી હોય, ગરમ પાણીમાં ખાલી નાખો ને વઘારેલી ખીચડી તૈયાર થઈ જાય, બટેટા પૌવા તૈયાર થઈ જાય, એવી રીતના બધું તૈયાર કરી અને સંતોએ વિતરણ કર્યું. પછી હોસ્પિટલ બનાવવાની જરૂર પડી તો આપણે મંદિર દ્વારા આપણે પણ એવી હોસ્પિટલ તૈયાર કરી કે જેથી કરીને વધારે દર્દીઓને સમાવી શકીએ. તો આ બધી ભાવના લંડન મંદિરની અંદર રોજે રોજનું કેટલા ને કેટલા ટ્રકો શાકભાજી આવે ને જરૂરિયાતમંદોને શાકભાજી આપણે અર્પણ કરતા. તો આવી ભાવના મહંત સ્વામી મહારાજની કે બધા નિરામય રહે, બધાનું સ્વાસ્થ્ય સારું રહે અને બધા જ સુખી થાય. 306 શ્લોકમાં મહંત સ્વામી મહારાજ કહે છે કે સર્વ મનુષ્યમાં પરસ્પર એકતા, સુહૃદભાવ, મૈત્રી, કરુણા, સહનશીલતા અને સ્નેહ બધું વૃદ્ધિ પામે. મહંત સ્વામી મહારાજની આ ભાવના દરેક પ્રવચનમાં વ્યક્ત થાય છે. જ્યારે જ્યારે સ્વામી પ્રવચન કરે બધા સમ સુહૃદભાવ અને એકતાથી રહે એ વાત કરે. 2017 આપણે વાત કરી, એમાં શિબિર હતી, શિબિરની પૂર્ણાહુતિ હતી અને પ્રવક્તા ભદ્રેશ સ્વામીએ વાત કરી કે હવે આપણે બધા એકબીજાનો હાથ પકડી અને સંપનો હાર બનાવશું અને સંપનો હાર બનાવીને ભગવાનને પહેરાવશું. અને ત્યારે સૂત્રોચ્ચાર થતો BAPS એક પરિવાર ને એ બધો અને જાહેરાત થઈને એવા જ મહંત સ્વામી મહારાજ પોતાના સિંહાસનમાંથી ઉભા થઈ ગયા, સ્ટેજ ઉપરથી નીચે ઉતર્યા. સ્ટેજ એમનું પોતાનું જે મહંત સ્વામી મહારાજનો સોફો છે, સિંહાસન છે, એ સ્ટેજ 1.5 ફૂટનું થોડું 10x15 નું ઊંચું છે, ત્યાંથી નીચે ઉતરી ગયા. ડોક્ટર સ્વામી જે સોફામાં બેઠા હતા એ સોફામાં જઈને ડોક્ટર સ્વામીનો હાથ પકડ્યો. બધાને આશ્ચર્ય થયું, આ પહેલી જ વાર સંસ્થામાં જાહેરાત થતી હતી. તો મહંત સ્વામી મહારાજ સંપ રાખવા માટે પોતે 10 ડગલા નીચે ઉતરીને ડોક્ટર સાહેબ પાસે પહોંચ્યા. પ્રવક્તાએ જાહેરાત કરી, સ્વામી તમારે નીચે આવવાની જરૂર નથી, તમે સિંહાસન ઉપર જ રહો, તમે ત્યાં જ બેસી રહો અને અમે તમારી નજીક આવીએ છીએ. જો આ કેવી ભાવના છે કે બીજો સંપ રાખે એમ નહીં, હું શરૂઆત કરું. તો આ કહે છે કે બધા જ સંપ સુહૃદભાવની એકતા રાખે. 303 શ્લોકમાં મહંત સ્વામી મહારાજ કહે છે કે અક્ષર પુરુષોત્તમને વિશે સર્વને દ્રઢ પ્રીતિ, નિષ્ઠા, નિશ્ચય, વિશ્વાસ વૃદ્ધિ પામે, બધા જ ધર્મ પાળવામાં બળિયા થાય. 304માં 305માં કહે છે કે સંસાર પ્રશાંત થાય, ધર્મવાન થાય, સાધનાશીલ થાય, આધ્યાત્મ માર્ગે ચાલવા વાળા થાય. 307માં કહે છે કે અક્ષર પુરુષોત્તમના સંબંધી સત્સંગમાં નિર્દોષ ભાવ, દિવ્ય ભાવની દ્રઢતા થાય. 308માં કહે છે કે સર્વ અક્ષર રૂપ થઈ પુરુષોત્તમની ભક્તિ કરે. કહેતા કે આખા સંસારમાં આવી ધર્મ ભાવના વધે, આધ્યાત્મિકતા વધે અને કહે છે કે અક્ષર પુરુષોત્તમ મહારાજની બધા ભક્તિ વાળા થાય. એટલે કે ભલે જે ભગવાનને માનતા હોય, રામ ભગવાન, કૃષ્ણ ભગવાન, શંકર ભગવાન, માતાજી, દરેકને, પણ બધા એવા ધર્મ વાળા થાય તો જ આ સંસારમાં સુખ વધશે. જો આપણે સુખી થવું હશે તો ભગવાન તરફ જવું જ પડશે, આધ્યાત્મિકતા તરફ જવું જ પડશે. ને બહુ મોટો સિદ્ધાંત છે, ભગવાન વગર ગમે એટલા પ્રયત્ન કરશો આખી દુનિયા સુખી નહીં થાય. જીવનમાં આધ્યાત્મિકતા હશે તો જ. આ ભગવાન એકડો છે, ભગવાન વગર કોઈ રીતે દુનિયામાં કાંઈ વસ્તુ શક્ય નથી. માણસનો બહુ મોટો આધાર છે, ગમે તેવા દુઃખમાં ભગવાન મારી સાથે છે, હું એકલો નથી, ભગવાન મને આશીર્વાદ આપે છે, ભગવાનને હું પ્રાર્થના કરું છું, ભગવાન મને મદદ કરે છે. એ ભાવના હશે તો જ આપણે સુખી થઈશું. તો એ કહે છે કે દરેકના જીવનમાં ભગવાન પ્રધાન થાય. ફરીથી 315માં શ્લોકમાં મહંત સ્વામી મહારાજ કહે છે
तनोतु सकले विश्वे परमानंद मंगलम। स्वामिनारायण साक्षात अक्षर पुरुषोत्तम। સ્વામી મહારાજ ફરી એ કહે છે, પહેલા શ્લોકમાં પણ આ જ ભાવના કે બધાને સર્વને સુખ આપે, અને છેલ્લા શ્લોકમાં પણ આ જ ભાવના કે તનોતુ સકલે વિશ્વે પરમાનંદ મંગલમ। ભગવાન સ્વામિનારાયણ અક્ષર પુરુષોત્તમ મહારાજ સકલ વિશ્વની અંદર પરમ આનંદ અને મંગલ આપે। તો આરંભ અને અંત, શરૂઆત અને પૂર્ણાહુતિ ગ્રંથની અંદર મહંત સ્વામી મહારાજ આ ભાવનાથી કરે છે કે દરેક વ્યક્તિ સુખી થાય। સ્વામી સુખબોધાનંદ કરીને એક બહુ મહાન સંત થઈ ગયા, અને એમને પોતે ઇંગ્લિશમાં સુંદર પુસ્તક લખ્યું છે, ઓ માઇન્ડ રિલેક્સ પ્લીઝ। એનું નામ શું છે? ઓ માઇન્ડ રિલેક્સ પ્લીઝ, મન તું શાંત થા। અને એમાં એમને એક સુંદર પ્રસંગ લખ્યો છે। એક જૈન સાધુ હતા। જૈન સાધુ એટલે આ તાઇવાન છે, જાપાન છે, ચાઇનામાં જૈન સંપ્રદાય છે। જૈન સંપ્રદાય એટલે બૌદ્ધ ધર્મનો એક ફાંટો છે। અને એ જૈન સંપ્રદાયના એક સાધુ હતા, અને પોતે દરિયા કિનારે રોજ ધ્યાન કરવા માટે જતા। પણ આ સંત એવા પવિત્ર સંત હતા, એનું હૃદય એવું નિર્મળ હતું, એ કોઈને દુખી કરવા નહોતા માંગતા, બીજાને સુખી કરવા માંગતા હતા। પરોપકારની એમની એવી ભાવના હતી। અને પોતે રોજ ધ્યાન કરવા માટે જાય તો જો દરિયાની અંદર બતક જેવા નાના પક્ષીઓ આવે છે, સીગલ। તો એ પક્ષીઓ દરિયામાં પણ રહે, જમીન પર પણ રહે, બંને રીતે રહી શકે એવા। તો એ દરિયા કિનારે આવે અને આ સંત ધ્યાન કરતા હોય, એની શાંતિ, આજુબાજુની એની ઓરા, એનો એવો પ્રભાવ, તો સીગલ પક્ષીઓ એની પાસે આવીને રમે, એના માથા ઉપર બેસી જાય, એના ખભા ઉપર બેસી જાય, એના ખોળામાં બેસે। આ પક્ષીઓ પણ એવા નિર્ભય થઈ ગયેલા આના એવા પ્રભાવથી, એની સારી ભાવનાથી। તો એને બીક જ ન લાગે કે આ મને મારશે કે મને પકડી લેશે એવી, અને રોજ આવીને રમે। હવે એક દિવસ આ સંત હતા, એ ધ્યાન કરતા હતા, અને એક બાળક દરિયા કિનારે રમવા માટે આવ્યો, અને એ બાળકે જોયું કે આ બધા સીગલ પક્ષી તો એમની પાસે રમે છે, એમના ખોળામાં રમે છે। એટલે જયારે આ સંતનું ધ્યાન પૂરું થયું ને ઉભા થયા, ત્યારે પેલા બાળકે વિનંતી કરી કે મહારાજ તમે મને એક મદદ કરશો? કે શું મદદ કરવાની, તારે શું જરૂર છે? અમે તો બધાને મદદ કરીએ છીએ, તું તો મારા દીકરા જેવો છે, તને નહીં મદદ કરીએ? એ કે છે ને, મારે આ સીગલ પક્ષી જોડે રમવું છે। તમારી જોડે રોજ બધા આટલા બધા સીગલ પક્ષીઓ રમવા આવે છે, તમારા ખોળામાં બેસે છે, તો તમે મને એમાંથી એક પક્ષી પકડીને આપો ને, તો હું એને ઘરે લઈ જઈશ, હું એને રમાડીશ, એને સારું ખાવાનું આપીશ, અને એને સરસ મજાનું એક મકાન, નાનું ઘર બનાવી આપીશ, અને એમાં એને સુવડાવીશ ને બધું। સંતને પણ મનમાં વિચાર આવ્યો કે છોકરો રાજી થતો હોય તો આટલા બધા સીગલ પક્ષી છે, એમાંથી એક પક્ષીને હું પકડીને એને આપીશ। બીજે દિવસે આ સંત ફરી પાછા દરિયા કિનારે ધ્યાન કરવા માટે બેઠા, અને એના મનની અંદર હવે વિચાર હતો કે મારે એક પક્ષીને પકડવું છે। એમની પણ શુભ ભાવના હતી, મનમાં એવી કોઈ ખોટી ભાવના નહોતી, પરંતુ જાણતા અજાણતા પણ એમનો આ અશુભ સંકલ્પ થઈ ગયો, કારણ કે એક પક્ષીને પકડવું એટલે એની સ્વતંત્રતા લઈ લેવી, એક પક્ષીને પકડવું એટલે એના પરિવારથી એને છૂટું કરવું, એના મનની અંદર દુઃખની ભાવના ઉભી થાય। એટલે જયારે એમના મનમાં આવા વિચારો આવતા હતા, એક પક્ષીને મારે પકડી લેવું છે, આને આપવું છે, તો આ નેગેટિવ વિચારો એમના મનમાં ઉત્પન્ન થયા, તો પેલા પક્ષીઓના મનમાં પણ એવી જ ભાવના ઉત્પન્ન થઈ, અને એ દિવસે આશ્ચર્ય કે એક પણ પક્ષી એમની પાસે રમવા માટે આવ્યું નહીં, બધા જ પક્ષીઓ દૂર દૂર રહ્યા, અને એક પણ પક્ષીને પોતે પકડી શક્યા નહીં। એ દિવસે એમને અંતરદ્રષ્ટિ થઈને વિચાર કર્યો કે મારાથી રોજ આ પક્ષીઓ મારી સાથે રમવા આવે છે, આજે કેમ ના આવ્યા? અંતરદ્રષ્ટિ કરતા વિચાર થયો અને ખબર પડી કે ખરેખર મારા મનમાં જ એવી ખરાબ ભાવના હતી, એકને પકડી લેવું, એની સ્વતંત્રતા લઈ લેવી, એના પરિવારથી એને જુદું કરી દેવું, આ ખરાબ ભાવના હતી। એથી એને લઈને પક્ષીઓના મનમાં પણ મારા પ્રત્યે એવી ખરાબ ભાવના ઉત્પન્ન થઈને એ લોકો રમવા માટે ના આવ્યા। તો જો આપણા મનમાં જેવી ભાવના હશે એવું જ ફળ, પ્રતિફળ આપણને મળશે। આપણે જો બધાને સુખી કરવાની ભાવના રાખશું તો દરેક વ્યક્તિ પ્રત્યેથી આપણને પ્રેમ મળશે, સહકાર મળશે, સદભાવ મળશે, સુખ મળશે। આપણે જો દુઃખી કરવાની ભાવના રાખશું તો દરેક તરફથી આપણને દુઃખ મળશે, ઘૃણા મળશે, દરેક તરફથી તિરસ્કાર મળશે। તો મહંત સ્વામી મહારાજની આવી અદભુત ભાવના છે। તો આજે મહારાજ અને સ્વામીના ચરણમાં પ્રાર્થના કરીએ કે આપણે પણ એવી શુભ ભાવના મહંત સ્વામી મહારાજ પાસેથી શીખીએ। એ જ મહારાજ સ્વામીના ચરણમાં પ્રાર્થના। श्री स्वामीनारायण भगवान जय, अक्षर पुरुषोत्तम महाराज जय, गुणातीतान स्वामी महाराज जय, भगत जी महाराज जय, शास्त्री जी महाराज जय, योग जी महाराज जय,
પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. અત્યારે અધિક માસ અધિક માસની પારાયણ ચાલે છે અને આજે પૂર્ણાહુતિ છે. સંતોએ ખૂબ સારી કથા કરી. વચનામતો પર, સ્વામીની વાતો પર, ભક્તિ ચિંતામણી, અહિલા કલ્પતરો, એવા બધા ઘણા બધા ગ્રંથો સરસ સુંદર પાલન કરી અને આપણને સમજાવ્યું. આપણને જેને સાંભળ્યું હશે એને લાગ્યું હશે કે આપણને કેટલો ફાયદો થયો અને કેટલી બધી ન જાણવાતી વસ્તુ જણાય એવું થયું છે. તો કથા વાર્તા તો મુખ્ય છે. આપણા સંપ્રદાયમાં કથા વાર્તાથી સમાસ થયો છે. કથા વાર્તા અંગત કથા વાર્તા એટલે 1 to 1 એ અને સમૂહમાં પારાયણ હોય, જે એવા અવસરો હોય એમાં કથા બહુ કિંમતી છે. કેમ કે આ તો સ્વામીની વાતોમાં છે. આ વાતો તો કરોડ રૂપિયા દેતા આ વાતો ના મળે અને સ્વામીના વખતમાં આજે તો અબજો રૂપિયા દેતા આ વાતો ના મળે. પણ આપણે બે દ્રષ્ટિ છે અને એમાં કંટાળો આવે. બહુ કલાક બરાબર છે, પછી 2, 3, 4, 5 કલાક કથા આપણને કંટાળો આવે. પણ જે આપણને કોઈ અબજ રૂપિયા આપે થેલી અને આપણે 5 કલાક બેસાડી રાખે તો બેસો કે નહીં. તો જો આવો મહિમા સમજાયો હોય કથાનો, અને કથા તો આપણે આપણા જીએપીએસ માટે તો ખૂબ મહત્વ છે. કેમ કે આપણે તો પ્રાપ્તિ થઈ છે, મહારાજ સ્વામીની પ્રાપ્તિ, અને એનો જ મહિમા આપણે કહેવામાં આવે છે. એ રીતે પ્રત્યક્ષ જે વાત મળી છે એ સમજવાની, સમજાય તો કામ થાય. નહીં તો બધું એક બગડે બે એવું થાય. પણ જો પ્રાપ્તિ થઈ છે મહારાજ સ્વામીની અને ગુણાતીત ગુરુઓની, અને એમના જ ગુણગાન, એમનો જ મહિમા કહેવાય. જો મહિમા ના કહેતો આપણે જાણીએ નહીં અને ખાલી જમીને જતા રહીએ, એ બધું કરીએ, ધોતિયા વડાડીએ જતા રહીએ, એમાં સમાસ ના થાય. ગુણાતીત સાહેબ પોતે વાત કરી. એક જણ 500 રૂપિયા મૂકીને ચાલ્યો ગયો. તો સ્વામી કે 500 રૂપિયાના ઘઉં ચોખા લઈને 15 દિવસ કથામાં બેઠા હોય તો કેટલો સમાસ થાય. સ્વામીએ તો ચાંદીના કમાળ બનાવવાની વાત કરી. એક હરિભક્તે કહ્યું ચાંદીના કમાળ બનાવી આપે, આ કહી. સ્વામી કે નહીં, એ બધું રહેવા દો. મહારાજ પુરુષોત્તમ છે એમ એ સ્વામીને કથા વાર્તા કેટલો રસ આવી માનતા. બીજા બધા કોઠારી હોય તો લાવો પૈસા લઈએ, પણ સ્વામીએ તો કહીને આ માનતા રાખો. મહારાજને પુરુષોત્તમ સમજવાની ઉત્તમ. એટલે મહારાજ અને સ્વામી અને ગુણાતીત ગુરુઓની આ બધાની એ ભાવના છે. અને અખંડ કથા વાર્તાનો મારો રાખ્યો છે બધાએ. એનાથી જે સમાસ થાય એ
કે બીજી વાત એ ના થાય. અને મહારાજે પણ કહ્યું 4 વાતની આપણે માગણી આવી, માનાની સેવા કરી, વાત નહીં તો પછી છે આત્મા પર વર્તો એમને. પણ સ્વામી કહ્યું કે વાતો કરી એ શ્રેષ્ઠ છે. વાતો આપણને પોતાને પાકું થાય. આ ફાલતુ વાત નથી, અધરતા વાત નથી. મૂર્તિ જે પ્રાપ્તિ થઈ છે એની જ વાતો છે. એ વાત સમજ્યામાં જેટલી વાત સમજાય એટલો લાભ થાય. તો કથા અર્થાથી જ સમજાવવાની. મારી સ્વામી મહારાજનો મહિમા કથા અર્થાથી જ સમજ્યા છે. તે બધી વાત આવી. અને મહારાજે પણ કહ્યું છે કહી છે મુમુક્ષુને ઉત્કૃષ્ટ ને ઉત્તમ ગુણ અને ઉત્કૃષ્ટ ગુણની પ્રાપ્તિ, ઉત્કૃષ્ટ ગુણની પ્રાપ્તિ થાય તેનું કારણ શું છે? તો ભગવાનની કથા વાર્તામાં જેની જેટલી પ્રીતિ એમને બેઠા હોય અને આ ચાલી જતી હોય ઉપરથી બબ્બર એની પ્રીતિ, જેને પ્રીતિ જે વાતમાં પ્રીતિ હોય એ આપણે સાંભળીએ જ. ગપ્પામાં પ્રીતિ હોય તો ગપ્પા સાંભળીએ જ. બધું ટાઈમ બગડે એની વાત. તો જેમ કથા પ્રીતિ હોય તો બહુ મોટી વાત. ભગવાનની કથા સાંભળવી જેટલી પ્રીતિ તેને તેટલો જગતનો અભાવ થાય. કેટલી મોટી વાત. જગતનો અભાવ તો કરવાનો છે, મોક્ષ માટે આ અવશ્ય છે. જગતનો ભાવ થાય તો કામ થાય. તો જગતનો ભાવ થાય એ બધું નાશન તો ક્ષણિક છે, એમાં અભાવ થાય. અને તો ભગવાનની વાર્તા સાંભળવામાં કેટલો આનંદ થાય, કેટલી મજા આવે. તથા કામ ક્રોધ લોભાદિક દોષનો નાશ થાય. હવે જે મહાશત્રુ, બહારના શત્રુ તો આપણે મારી શકીએ, અને અંતરશત્રુ હોય એ બહુ મોટી હોય. તો કથા વાર્તાથી જેને ઉત્કૃષ્ટ મુમુક્ષુ હોય, ઉત્કૃષ્ટ શ્રદ્ધા હોય એની વાત છે. તેને કામ ક્રોધ લોભ અંતરશત્રુ કામ લોભાદિક દોષનો નાશ થાય. અને જો કથા વાર્તામાં જેને આળસ હોય, જેને કથા વાર્તામાં આળસ હોય તો તેની કોનું એમ કરવી છે એમાં મોટા ગુણ નહીં આવે. સામાન્ય મોટા ગુણ અસલી જે ભગવાનને પ્રીતિ વધારે, ભગવાન સાથે જોડાણ કરે એવા ગુણ નહીં આવે. સામાન્ય ગુણ તો આવશે. શાસ્ત્ર એટલી વાત કરી છે. અને બીજામાં જે ધ્યાન કરતા હશે મારા પહેલા એ બધા સાધનો કરતા હશે, પણ ત્યાં આવી જે ધ્યાન કરે, બીજા સાધનો મનને સ્થિર કરવાની વાત, પણ કથા વાર્તાએ જે મન સ્થિર થાય એવું બીજી વાતે થશે નહીં. કેમ કે જેનો મહિમા આપણે જાણવાનો છે એ જણાય તો એમાં મન ચોંટી જાય. માટે વિશ્વાસ રાખીને પ્રીતિ સહિત જે ભગવાન પુરુષોત્તમ નારાયણની વાત સાંભળવી, ભગવાન પ્રીતિ સહિત એમને નહીં, પ્રીતિ સહિત જે વાતમાં પ્રીતિ હોય એ તમે અવશ્ય સાંભળવાનું. ગપ્પામાં પ્રીતિ હોય, ગપ્પા ભલે ટાઈમ બને તો સાંભળો. એટલે ભગવાનમાં પ્રીતિ હોય તો પ્રીતિ સહિત વિશ્વાસ સાથે. કેમ કે આ તો દેખાય માટે વિશ્વાસ રાખવો પડે. અને વિશ્વાસ કોનામાં? જેનું વર્તન છે એ ભગવાન છે, અને
એક હારી એમાં વિશ્વાસ રાખવાની શું મોટી વાત છે. એટલે એમાં વિશ્વાસ રાખીને પ્રીતિએ સહિત ભગવાન પુરુષોત્તમ નારાયણની વાત સમજી આ રીતે કરો. તેથી બીજું મનને સ્થિર થવાનું, મનને સ્થિર થવાનું. જો બધું હટી જાય. જે આપણે કરવાનું છે, ધ્યાન કરીને કરોડો વર્ષ ધ્યાન કરે તો મન જીતાય નહીં હરકામાં. અને પ્રાપ્તિ જો મહારાજ સ્વયં એમનો મહિમા જો, એમની વાત સમજવાની, એમની વાત સમજવાની છે, એમાં પ્રીતિ થાય જ. ભગવાન પ્રસન્નારાયણની વાત સાંભળવી, એથી બીજું મનને સ્થિર થવાનું, મનને સ્થિર થવાનું અને નિર્વિષય થવાનું કોઈ મોટું સાધન નથી, કોઈ મોટું સાધન નથી. આજ કથા એટલે આજે અનુભવ થયો હશે એ કથામાં પ્રીતિએ કંઈ સાંભળી કે એને બધાને આનંદ આવે છે અને નવી નવી વાત જાણવાની મળી હશે. એટલે બધા સંતોષ. કોણ હા, ઈશ્વરચંદ સ્વામી મન સ્થિર થવાનું ના થાય. જેની જે પ્રાપ્તિ છે એનો જ મહિમા, એને જ આપણે જાણવાનું. અને કેવી ભવ્ય પ્રાપ્તિ થઈ, પ્રાપ્તિને તો બહાર આવે નથી એવી પ્રાપ્તિ થઈ છે. અને એ જો એવા મહિમા ના સમજીએ તો કોરો રહીએ, કાંઈ પામ્યા ન કહેવાય. બધું ગંગામાં અને માથું કોરું રહ્યું એના જેવું થાય. એટલે આવી મોટી પ્રાપ્તિ થઈ છે અને એનો મહિમા ના સમજે તો યોગીઓ કહેતા કે પ્રાપ્તિ મોટી થઈ છે તો વિઘન ના આવવા દેવું. જો વિઘન આવે અભાવ મનુષ્ય ભાવ મોટા પુરુષમાં આવે મન તો મનુષ્ય ભાવ કથા વાર્તા સાંભળવાથી આ બધો દોષ નીકળી જાય અને ભગવાનમાં વિશ્વાસ આવે. અને વિશ્વાસ આવે પછી બધું વાત મનાય અને વાત મનાય પછી આપણું મન સ્થિર થાય. એમાં મન ચોંટી જ જાય. અને નિર્વિષય મનને નિર્વિષય થવાનું પણ કારણ એ મોટું કારણ છે. એટલા બધા અનેક બધા લાભ આપણને થાય છે. તો કથા વાર્તા અવશ્ય સાંભળવી. ગમે ત્યાં હોય બધાને સવારે ઉઠીને ચા નાસ્તાનો અંગ હોય છે એ કથા વાર્તાનો પહેલો જ જો ચકલીઓ છે ને એ બધી વિરામ પાડે, રાત્રે સુઈ જાય પણ સવારે ઉઠે તો એકદમ તાજી હોય અને ફરી કિલોલ કરે. તો હરિભક્તોએ પણ સવારે ઉઠતાની સાથે ભગવાનને ધ્યાનમાં આજ એમનો મહિમા સમજાય એ ધ્યાન છે. એને મોટી ધ્યાન સવારે ઉઠતાની સાથે આવા મહારાજ આવા સ્વામી મળ્યા આપણને એટલું બધું એનાથી સરસ આપણો આખો દિવસ સારો જાય. અને બધું ઘણું કથા વાર્તા એ તો આખો દિવસ સારો જાય એની વાત નથી. આખું જીવન સારું થાય. ક્ષણે તમારે કેફમાં ને વસ્તીમાં આપણે રાખીએ અને આ લોકનું બધું કોઈ વસ્તુ સાંભળે નહીં અને તુચ્છ ગણાય એ વસ્તુ આપણને અડે જ નહીં. એક ભગવાનની કથા વાર્તા એમાં જ જેવો આનંદ આવે તો કોઈ વાત આનંદ આવે નહીં. એવી કથા વાર્તાનું બળ છે. એટલે કથા વાર્તાને આમ જરૂર પાડવું એમાં બહુ લાભ છે. અને આપણે મોક્ષ ભાગી છીએ, મુમુક્ષુ છીએ એટલે કથા વાર્તાનો આમ બધા ઋણા ગુણ આવશે. કથા વાર્તા નહીં હોય ઋણા ગુણ નહીં આવે.
એ મહારાજ પોતે જ વાત કરી. એટલે આપણે કથા વાર્તાનો પાડવો સહેજાનંદ સ્વામી મહારાજની